એક જણો કે આંધ્રે બેરું કૂટી નાખ્યું. કીધું કા અરે વાંધો જીવોમાં હતો અને મેં બૈરાને ને છોકરાને ગગલાવી નાખ્યા કે તમે કાંઈક ફોનમાં કરી નાખ્યું છે. પછી મોડી મોડી ખબર પડી કે વાંધો આ લોકોનો છે. આને તો હરખું કરી નાખી સર્વિસ. હવે બીક મને ઈ છે કે સવારે મારી કેવી સર્વિસ કરશે આ છોકરાને બૈરા. વાત તો સહી ये भगवान क्या जुल्म है. બે બેનપણીઓ ભેગી થઈને જાજા દિવસે 1 કલાક લગીને વાતું કરી, પણ નીચે નો બેઠી કા ભાઈને મોડું થતું હતું એટલે. એક જણો કે હાલો ગૂગલ, મારે મારા ઘરના એરે હવારમાં જરાક ઝઘડો થઈ ગયો છે, તો હવે મારે શું કરવું? કે હમેથી જવાબ આવ્યો, એકદમ શાંત થઈ જવાનું, મૌન ધારણ કરી લેવાનું, ભલે તમારા કાનના કીડા ખરી જાય, કંઈ નહીં બોલવાનું, અવરે 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 હરખું આવી જશે. बात तो सही है. ये भगवान क्या जुल्म है. સારા ઘરના છોકરા ભણતા હોય ને તો અહીંયા બાયું બેઠી બેઠી છોકરાઓને ભણાવતી હોય. સરસ. નો નો નો, એમ નહીં આવી રીતના કર. ગુડ ગુડ ગુડ. અને આપણે કામ કરતા કરતા છોકરાને ભણાવતા હોય ને બાયું, એ તારો બાપ ખટારાનું ખોહે, એ ખટારાનું ખોહે, ચકલીનો ચા કર્યો કઈ ખટારાનું ખો, ભણવામાં ધ્યાન નથી દેતો. તારો ડોહો ઢો કર્યો, એ ઢો આવે પેલો ઢો ઢો કરતો.